गोपियाना वाला बाजुरी बरदारी गोपियाना गोविंदर वाला बाजुरी बरदारी गोपियाना वाला यशोदानंदन रंजन यशोदानंदन रंजन यशोदानंदन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना राधा माधव तुंग गोपी जाना वाला बाजुरी बरधारी गोपी गोपी जाना वाला बाजुरी बरधारी गोपी यशोदानंदन यशोदानंदन यमुना तीरा वनचारी यमुना तीरा यमुना तीरा वनचारी यमुना तीरा राधा माधव तुंग राधा माधव कुंज बिहारी एवं विष्णुपाद परमहंस परिव्रजकाचार्य स्तोत्र सदश्री श्रीमद वचनारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की अनंत कोटि वैष्णव विंद की जय। श्रीमद् भागवतम की जय। हिताय गौर प्रेमानंदे। कृष्ण कृष्ण। ओम नमो भगवते वासुदेवाय।
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम स्कंद 1 अध्याय 13 धृतराष्ट्र ग्रह त्याग श्लोक संख्या 45। शब्दार्थ अनुवाद અને તાત્પર્ય શિલા અભયચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ ઇસ્કોન સંસ્થાપક આચાર્ય દ્વારા। શબ્દાર્થ તસ્માત જહિ અંગા વૈકલ્પ્યમ અજ્ઞાન કીર્તમ આત્મનઃ કથમ તુ અનાથાઃ कृपणाः वर्तेरन् ते च माम विना। शब्दात् तस्मात् तेथी जही तजीदो अंग हे राजा वैकल्प्या मानसिक विकलता अज्ञान अज्ञान कीर्तम ने लीधे आत्मनः पोतानो कथम केवी रीते तू पण अनाथः अनाथा अनाथो कृपणाः दीन जीवो वर्तेरन जीवी सके के त्यों च पण माम मने विना विना। अनुवाद मारे पास दोहरावजो। तेथी आत्माना अज्ञान ने लीधे पैदा थयेली तमारी चिंता ने तजी दो। તમે એમ શા માટે વિચારો છો કે નિરાધાર બની ગયેલા એ દીન જીવો હવે મારા વગર કેવી રીતે જીવશે? ભાવાર્થ આપણા સગા સંબંધીઓ નિરાધાર અને આપણે સહારે છે એવું જે આપણે માનીએ છીએ તે બધું અજ્ઞાનને લીધે છે। દરેક જીવને જગતમાં તેને મળેલા સ્થાન મુજબ પરમેશ્વરના આદેશથી બધું રક્ષણ મળે છે। ભગવાન ભૂત ભૃત એટલે કે સૌ જીવોના રક્ષણહાર તરીકે જાણીતા છે। દરેકે માત્ર પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ, કારણ કે પરમેશ્વર સિવાય કોઈ કોઈનો રક્ષણ આપી શકતો નથી। આ વાત હવે પછીના શ્લોકમાં વધારે સારી રીતે સમજાવવામાં આવી છે। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवास आदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे कृष्ण। પોતાની જગ્યા નહીં પણ તો સારી જગ્યા છે, વધારે ભક્તો બેસી શકે। तो आज हूँ भय विषे बोलीश। भय बहुत जरूरी है कि भक्तों होय कि अभक्तों होय भय थी मुक्त थवुं। भक्तों ने कोई वस्तु भय रहे तो साधना में फोकस थाय नहीं। भय सौथी वधारे आपने नुकसान करे माळा में। भक्तों ने जे भय होय आपने कोई पण प्रकारनो भय बताईशुं, अलग अलग प्रकारनो भय होय छे। तो
તો આજે આપણે સમજીશું ભય કેવી રીતે ઉત્પન્ન થયેલો છે, ભૌતિક જગતમાં ભય કેવી રીતે પ્રગટ થાય છે, અને ભયને ઉપર નિયંત્રણ કેવી રીતે પ્રાપ્ત કરવું, એમ ભય મુક્ત કેવી રીતે થવું, ભય મુક્ત જીવન, એ આપણો વિષય છે. તો પહેલા સમજવું પડશે કે ભય શું છે, એટલે આખો કેવી રીતે આપણા હૃદયમાં ભય પ્રવેશ કરે છે એટલું એમ. હા, તો હું એમ કહેતો હતો કે ભય ભૌતિકવાદી લોકો હોય એમના હૃદયમાં ભય હોય તો એ જીવનને એન્જોય નહીં કરી શકે. જીવનમાં આનંદ લેવો હોય અને તમારા હૃદયમાં ભય હોય તો તમે જીવનનો આનંદ ના લઈ શકો, ના ખાઈ શકો, ના ગઈ શકો, નહીં નાચી શકો, કશું ના થઈ શકો. એ ભયથી મુક્ત થવું પડે. તો ભૌતિકવાદીઓને પણ ભયથી મુક્ત થવું હોય એ સારો. અને ભક્તો જો ભયથી મુક્ત થાય, ભય સૌથી વધારે અસર કોના ઉપર કરે? માળા ઉપર. માન લો રાધેશ ગુરુએ ખીજવીને કહ્યો, હરિદામન બોલો, આતા અઠવાડિયે મને મળો, ખીજવીને બોલ્યા હોય. એટલે પછી હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હારો શું હશે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ શું હશે? હારો શું ભૂલ થઈ હશે? કોને કમ્પ્લેન કરી છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હા, સારો બુક ડિસ્કશન કરો છો એ તો પ્લાનિંગ બનાવવા માટે બોલાયો કે નવો બુક ડિસ્કશન ક્યાં કરું? અરે ભગવાન, મારી અઠવાડિયાની માળે પતી ગઈ. અઠવાડિયાની માળા બગડી જાય. કાંઈ આપણે સિનિયર હોય અને થોડા ઊંચા અવાજમાં આપણે બોલાવે, અઠવાડિયા પછી મળશો, અને અઠવાડિયા સુધી માળા હરે કૃષ્ણ શું થયો હશે? હરે કૃષ્ણ કેમ બોલાયો મને? શું કહ્યું છે? કોણે કમ્પ્લેન છે? શું હશે? શું હશે? શું હશે? ડરતા રહી. અને એ બધી અસર માળામાં થાય. એટલે ભક્તો હોય કે અભક્તો હોય, ભય મુક્ત થઈએ તો આપણે સાધના ઉપર કોન્સન્ટ્રેશન ફોકસ કરી શકીએ. પણ જેટલું બોલવું એટલો ભય મુક્ત થવું ઈઝી નથી. બોલવું સહેલું છે પણ ભય મુક્ત થવું અઘરું છે. યાદ રાખવું જોઈએ ભય કોણ છે? પતા આ ભય છે કોણ? કોણ વ્યક્તિ છે આ ભય? શું પરિચય એનો? ભય કોણ છે? દેવતા. ખબર તમને? દેવતા છે, ડેમીગોડ છે, નામ છે એનો. હા, આપણે ભાગવત વાંચીએ ને કે ભગવાનનું નામ સાંભળીને ભય, સાક્ષાત ભય પણ ભયભીત થઈ જાય. સાક્ષાત મતલબ શું? પર્સનાલિટી, વ્યક્તિત્વ, ડેમીગોડ. સાક્ષાત ભય પણ ભયભીત થઈ જાય. એટલે ભય એટલે દેવતા. હવે એનું કામ શું છે ખબર? ભયનો દરેકના હૃદયમાં બેસીને વગર કામનો ડરાવવું. કામ વગર લોકોને ડરાવવાનો એ કામ કોનો છે? કોઈ કામ નહીં, ડરાવવાનું બસ. એટલે જો ફોન આવ્યો અને પેલા બોલે એટલે ભય કહ્યું કે જો ખરેખર મિસ્ટેક થઈ છે કઈ અને લેફ્ટ રાઈટ થવાના છો તમે, માનો તમે નોકરી કરો અને માલિક ગુસ્સા બોલાય, આવતા અઠવાડિયે મને મળજે ને કે, એટલે પતી ગયો. હવે મારી નોકરી જતી રહી છે, શું થયું છે? અરે શું ભૂલ થઈ છે? કોઈ કમ્પ્લેન કરી છે? મને કાઢી મૂકશે, કાઢી મૂકશે, કાઢી મૂકશે. અઠવાડિયામાં આપણી બધી માળા ખરાબ. પછી સારું કામ કરો છો, તમારું ડિપાર્ટમેન્ટ હવે ઉપર કરી નાખવું છે. હા, હે ભગવાન, આ મારી બધી માળા બગડી હતી. તમે સમજ્યા મારો પોઈન્ટ શું કહેવાનો ભાવાર્થ મારો? એ છે ભયનું કામ છે વગર કામે જીવને ભયભીત કરવું. ભક્ત હોય કે અભક્ત હોય, અને ભય એક દેવતા છે. બસ એ યાદ રાખજે. તો આપણે આ ભય મુક્ત કેવી રીતે થવું? તો પેલા હું શ્લોક, ભયને સંબંધિત આ શ્લોક છે. હા, આ શ્લોક બોલે છે નારદજી. પ્રથમ સ્કંદનો 13મો અધ્યાય છે. નારદજી બોલે છે. એનો બેકગ્રાઉન્ડ બતાવી દઉં એમ, એટલે આ શ્લોક સમજમાં આવશે અને પછી ભય પણ સમજમાં આવશે. આ શ્લોકનું બેકગ્રાઉન્ડ એવું છે કે વિદુરજી તીર્થ યાત્રા કરવા ગયા હતા અને મહાભારતનું યુદ્ધ થયું, બધા મરી ગયા અને વિદુરજી પાછા આવ્યા ધૃતરાષ્ટ્ર મહારાજનો ઉદ્ધાર કરવા માટે. કોનો ઉદ્ધાર કરવા માટે? ધૃતરાષ્ટ્ર મહારાજ. તો દિવસમાં કોમન ક્લાસ એટલે બધા પાંડવો વાંડવો જે બી હતા એ રાતે સ્પેશિયલ ક્લાસ. કોના માટે? ધૃતરાષ્ટ્ર મહારાજ માટે. કેમ કે પેલો કોમન ક્લાસ અસર ના કરે એમને.
અને પછી તો જે ઝૂડ ઝાડ ચાલુ કરી વિદુરજીએ, અને બરોબર ગુજરાતી કહે ને કચરિયો આપ્યો, બહુ બહુ ખખડાયા એમને, અને અસર કરી ગઈ હૃદયમાં, અસર કરી ગઈ. એમ કે છોડો અહીંથી, કે દાંત પડી ગયા છે, આંખે દેખાતો નહીં, આખો દિવસ ખાંસ ખાંસ કરો છો. અને આત્મા સાક્ષાત્કાર કરવું જોઈએ. બધા પિતામ ભીષ્મ ગતા રહ્યા, છોકરાઓ ગતા રહ્યા, દ્રોણાચાર્ય ગતા રહ્યા. કંઈક સુધરી જવો છે, આ મોકો છે. આવી રીતે મનુષ્ય જીવન છે વેફળવાનું નથી. એટલે શું થયું? ધૃતરાષ્ટ્રની આત્મા જાગૃત થઈ ગઈ કે વાત તો સાચી છે, હું કરવું છે, હું કરું? મારા સાથે ચાલો હિમાલય. ક્યારે? હમણાં જ, કે રાતે જ, ચાલુ ક્લાસમાં હમણાં જ. કેમ? તો કે હવારે યુધિષ્ઠિરમાં જાણ કરું તો ના, જાણ નહીં કરવા. જાણ કરવા દેશે ને તો આવા દેશે. જે બ્રહ્મચારી બનવા માંગતો હવે પછી એને કહીએ ભાઈ કોઈ જાણ નહીં કરવા. એ તો આ સંસાર છે, કોઈ આવા દે નહીં. જીવે તો રાતે ઉપડી ગયા. અને યુધિષ્ઠિર મહારાજનો નિત્ય કર્મ હતો, ધર્મરાજ હતા. આટલો ધૃતરાષ્ટ્ર મહારાજે કષ્ટ આપ્યો હતો. હવારે જઈને ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ લેવાના, પછી રાજ્યના કામકાજ શરૂ કરવાનું. આ ધૃતરાષ્ટ્ર મહારાજ યુધિષ્ઠિર મહારાજનો કર્મ હતો. તે પોતાના રોજિંદાના કર્મ પ્રમાણે ગયા તો જોયા કે એમના મહેલમાં ધૃતરાષ્ટ્ર અને મહારાણી ગાંધારી, કાકી ગાંધારી નથી. સંજય બેઠો તો મોઢો ઢીલો કરીને. કાકા કાકી ક્યાં ગયા? આ વખતે મને બી નહીં જણાય. એમને ખબર નહીં કે આ વિદુરજી નું કામ છે. વિદુરજી રાતોરાત ગાયબ કરી દીધા. તો યુધિષ્ઠિર મહારાજ ચિંતિત થઈ ગયા. અને યુધિષ્ઠિર મહારાજ, નકુલ, સહદેવ, અર્જુન દ્વારકા હતો ત્યાંનો તો સહદેવ અને શું કહેવાય નકુલ અને ભીમને બોલાયા. એ અહીંયા ઓલા જાઓ, ખોરો. લાગે છે કે કોઈ અપમાન કર્યું છે ને કાકા કાકીને અપમાન લાગી ગયું છે ને, ગંગામાં ડૂબીને મરી ગયા છે. ખોરો એ મોકલતા હતા ત્યાં સુધી નારદજી આયા. એને કે રહેવા દો ને ભાઈ બાબા, માંડ માંડ તો આસક્તિ છોડાવી છે. રાજગદ્દી ઉપર બેઠી ગયા હતા, લોહી ચુંબક ને નીચે ફેવિકોલ અને ચોટાડીને બેસી ગયા. ઉખડે જ નહીં. આ વિદુરજી ઉખાડ્યા છે, એનો આત્માનું કલ્યાણ કરવા જાય છે, રહેવા દો. કે ના ના, એ આંધળા છે, એમનો કોણ જોશે? એટલે અહીં શું કહે છે આ શ્લોકના અનુવાદમાં? હા, તસ્માત અંગ અંગ મીન્સ રાજા, તસ્માત કહી એ અંગ વૈકલ્પ્યમ અજ્ઞાનકૃતમ. પ્રભુપાદ લખે છે કે તમે અજ્ઞાનને લીધે વિચારો છો કે તમારા વગર કેવી રીતે જીવશે, આખી દુનિયા તમારા વગર ચાલે છે. અહીં પ્રભુપાદજી પહેલી લાઈનમાં શું લખ્યું કે આપણા સગા સંબંધીઓ નિર આધાર અને આપણા સહારે છે, એ જે આપણે માનીએ છીએ અજ્ઞાન છે. તો તમે કહેશો કાલે છોડ દઉં પડે. આપણે એવું માનીએ કે અમારા સગાવાળા, મારો પરિવાર એ મારા ઉપર આધાર રાખે છે, હું નહીં હું તો આ ચાલશે નહીં. મહાત્મા ગાંધી નથી તો દેશ ચાલે છે, પંડિતલાલ જવાહરલાલ નહેરુ નથી તો દેશ ચાલે છે. તો આપણે એવું માનીએ છીએ ને, એ આપણું અજ્ઞાન છે. તો પ્રભુપાદજી કે શું કરવું છે? પ્રભુપાદજી કે આપણે માત્ર આપણું કર્તવ્ય બજાવવાનું છે. લખ્યો લાઈનમાં. શું બજાવવાનું છે? જે રીતે બાપનું કર્તવ્ય છે છોકરાને મોટા કરવા, પરણાવવા, જે બી કરવા ડ્યુટી કરવી. અને કોઈ બાપ છોકરાને ના પરણાવે કે ના ભણાવે તો એવું નથી કે 4 કુમાર જો બટુક રહી જશે. એ મોટો થશે, એના કર્મો પ્રમાણે ભણશે, એના કર્મો પ્રમાણે એ લગ્ન કરશે. પણ આપણે આપણું કર્તવ્ય બજાવીશું તો આપણા હૃદયનું શું થશે? શુદ્ધિકરણ. એટલે પ્રભુપાદજી લાસ્ટ લાઈન લખી છે. હા સોરી, ભગવાન ભૂત પેટે જીવન રક્ષણ થયું. દરેકે માત્ર પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. એટલે તમે યુધિષ્ઠિર એવું વિચારો છો એ કાકા કાકી આંધળા છે, કોણ ધ્યાન રાખશે, કોણ જમાશે, કોણ સેવા સાગરી કરશે, એ તમારું અજ્ઞાન છે. આ તમારા હૃદયમાં ભય છે ને, ભય એ અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયો છે. તો આપણા હૃદયમાં જે ભય છે એ શોના લીધે આવે છે? આપણે રિયાલિટી જાણતા નથી. વાસ્તવિકતાની જાણ થઈ જાય ને તો કોઈ દિવસ ભય ના આવે. ઓકે, હવે આપણા હૃદયમાં ભય કેવી રીતે આવ્યો એની ચર્ચા કરીએ. જો મૂળ આત્માના સ્વરૂપમાં
જ્યારે આપણે હોઈએ છીએ આધ્યાત્મિક જગતમાં, આપણા હૃદયમાં લેચ માત્ર ભય હોતો, લેચ માત્ર નહીં, એક છાંટો બી નહીં ભયનો, જ્યાં સુધી આપણે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં હોઈએ ત્યાં. પણ જેવા જ આપણે ભૌતિક જગતમાં આવીએ, હા, તો ભાગવતના 11મા સ્કંદમાં કહ્યું છે, હા, આવડે શ્લોક બોલતા જતો તો ભૂલી ગયો, કયો શ્લોક છે? બહુ સુંદર શ્લોક હતો, ભયાદ નહીં, યાદ છે? પેલો 11મા સ્કંદનો છે કે સેકન્ડરી એનર્જી, ઇલ્યુઝરી એનર્જીમાં આપણે સંપર્કમાં આવીએ એટલે આપણે હૃદયમાં ભયનો સંચારિત થાય. 11મા સ્કંદને બહુ સુંદર શ્લોક છે. પ્રભુપાજી કોટ, હા, ભયમ દિત્યાત નિવેશ અભિષ્યાત ઇષ્યેત. નિવેશ મીન્સ ડૂબી જવું. ભયમ દિત્યા મીન્સ બીજી, ભગવાનની બીજી શક્તિ. પહેલી શક્તિ ભગવાનની કઈ છે? અતરંગા શક્તિ. અને બીજી શક્તિ કઈ છે? બહિરંગા શક્તિ. જ્યારે આપણે બહિરંગા શક્તિના ભાવનામાં ડૂબી જઈએ, ભયમ દિત્યાત અભિનિવેશ, અભિનિવેશ મીન્સ ડૂબી જવું, ઇષ્યાત, તારે આપણા હૃદયમાં શું થાય છે? ભયનો સંચાર થાય. અને આ જે ભય છે એ પ્રેક્ટિકલી મેનિફેસ્ટ માઇન્ડના માધ્યમથી થાય. કોના માધ્યમથી થાય? મન. એટલે અહીં શું લખ્યું છે? વૈકલ્પ્યાત. વૈકલ્પ્યાત લખ્યું મનની વિકલતા. મન તમને કે આમ થશે, આમ થશે, આવું બોલ્યા ને એટલે સમજવાનો કઈ ભૂલ થઈ જ છે, ટોન ઊંચો હતો, એટલે મન શું કરે? વિચારો આપે, અને વગર કામનું તમને ભયને એટલો ભયભીત કરી નાખે કે તમે હરે કૃષ્ણ કરવાનું ભૂલી જાઓ. તમે સમજ્યા મારો પોઈન્ટ? ભગવાનને બી ભૂલી ગયા આપણે એક સમય, એટલો આપણા હૃદયમાં આ મન ઉત્પન્ન કરે. જો મૂળ ભય આપણે ભૌતિક જગતમાં આવ્યા એટલે આપણે હૃદયની અંદર પ્રગટ થયો, અને વ્યક્તિગત રૂપે ભય મેનિફેસ્ટ થાય છે મનના માધ્યમથી. અને અજ્ઞાનને લીધે, જો આપણે જ્ઞાન હોય તો કોઈ દિવસ આપણા હૃદયમાં ભયનો સંચાર થાય નહીં, અજ્ઞાનને લીધે જ થાય છે. તો પ્રભુજી તાત્પર્ય બહુ સરસ લખાયો છે આગળ, પછી ભય વિશે સમજીજો આગળ. હા, તો પહેલો આપણે એવું વિચારીએ કે આપણા સગાવાળા આપણા ઉપર આધાર છે ને એના વગર સંસાર ચાલે નહીં. તો એના વિશે એક રાજા હતો. એ રાજા હંમેશા વિચારતો હતો હું પ્રજાને ચલાવું છું, પ્રજાને આમ કરું છું. તો એ અહંકારનો મનોભાવ હતો રાજામાં. તો મંત્રીઓ જોયો કે આનો કઈ ઈલાજ કરવું પડશે, એટલે ફરવા લઈ ગયા એક પહાડ ઉપર મંત્રીઓ ભેગા થઈને રાજાને. અને પછી એક મજૂરને લાયા હાથે. એટલો મોટો પથ્થર પડ્યો હતો અને પેલા મજૂરને તોડ્યો, ફાટ્યો, અને એ પથ્થરને અંદરથી કીડીઓ નીકળી. એટલે મંત્રીઓ પૂછ્યો, રાજા સાહેબ, એ જિજ્ઞાસા છે, શું આ કીડીઓને ખાવાનું કોણ આપે છે? અંદર આટલો પથ્થર તો બંધ હતો. સમજ્યા? એટલે રાજા સમજી ગયો કે આ મંત્રીઓની યોજના છે, મને શું આપવા? સીધા તો કહે નહીં કે તમે સમજાવી છો અને તમે એવું વિચારો છો કે તમારા વગર આ પ્રજા ભૂખી મરશે. એટલે આ મંત્રીઓ સમજી ગયા, એટલે એને કહી દીધું કે ઈશ્વર, અને તમે આ શા માટે યોજના કરી છે એ બી મને ખબર પડી ગઈ. એટલે પેલો પોઈન્ટ પ્રભુપાજી કહે છે, પણ આપણે કર્તવ્ય બજાવવું જોઈએ. પ્રભુપાજી આગે ઓકે, દરેક જીવને જગતમાં તેને મળેલા સ્થાન મુજબ પરમેશ્વરના આદેશથી રક્ષણ પૂરું પાડે છે. દરેક જીવને ભગવાન સુરક્ષા અને અસુરક્ષા પૂરી પાડે છે એના કર્મો પ્રમાણે. જીવોના જેવા કર્મો હોય એ પ્રમાણે એને સુરક્ષા આપે અથવા નહીં આપે. સુરક્ષા અને અસુરક્ષા. પ્રભુપાજી આગળ કહે છે, ભગવાન ભૂત ભૃત એટલે કે સૌ જીવોના રક્ષણ તરીકે જાણીતા છે. પરમેશ્વર સિવાય કોઈ કોઈનો રક્ષણ કરી શકતો, પરમેશ્વર સિવાય આ દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈનો રક્ષણ કરી શકે નહીં. ભલે એના પાસે ગમે તેની શક્તિ હોય પણ એ રક્ષણ ના કરી શકે. ઘણી વાર પ્રભુપાજી એક્ઝામ્પલ આપે કે જયારે ફ્લાઇટ જતી હોય અને અમુક ટાઈમ બહુ વાઇબ્રેશન મારે તો વાઈફ હસબન્ડને પકડી જાય, બચાવો. હવે કઈથી બચાવવું ઉપર ભાઈ? એટલે ફ્લાઇટમાં પેલા એનાઉન્સ કરે કે બીજાની રક્ષા કરતા પહેલા પોતાની રક્ષા કરવી. કેમ એવું ખબર? કે ત્યાં ઉપર કોઈ કોઈનું રક્ષણ કરી શકે. લખેલું છે, એનાઉન્સ થાય કે ભાઈ બીજાનું રક્ષણ કરતા પહેલા પોતાનું રક્ષણ કરવું. એટલે પોતે ઓક્સિજન ના મળતો હોય આગળ પોતાને જ આપવું. હવે પોતે તો ઓક્સિજન વગર મરી જશે અને બીજાને કેમને બચાવશે? અને ઉપર શું છે એને જોડે બચાવવામાં?
એટલે ભગવાન પરમેશ્વર સિવાય પ્રભુપાજી કોઈ કોઈનું રક્ષણ કરી શકે નહીં. એનો એક્ઝામ્પલ મહાભારતમાં કથા બધાને ખબર છે. જયદ્રથની કિસ્સામાંથી આપણે ખ્યાલ આવે છે કે કૌરવ સેનામાં એટલી બધી શક્તિ હતી. નિસંદેહ પિતામહ ભીષ્મ નતા, પણ દ્રોણાચાર્ય કઈ ઓછા નતા, કર્ણ કઈ ઓછો નતો, અશ્વત્થામાં કઈ ઓછા નતા, સલ્યમામાં કઈ ઓછો નતો, દુર્યોધન કઈ ઓછો નતો. તો જ્યારે અભિમન્યુનો વધ થયો તો અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલ સૂર્ય અસ્ત થતા પહેલા જો હું જયદ્રથનો વધ ના કરું તો અગ્નિ સમાધિ લઈ લઈશ. એટલે શકુની મામો બહુ ખુશ થઈ ગયો. ભાંજે ભાંજે कल हमारी विजय पक्की है. कैसे मामा श्री? बोला जयद्रथ मरसे तो भी આપણે જીતશું અને જયદ્રથ જીવશે તો બી આપણે જીતશું. એ કેવી રીતે મામાશ્રી? તો પછી મામાશ્રી સ્ટોરી કહે છે કે જયદ્રથ શિવજી પાસે વરદાન લેવા ગયો હતો પાંડવોને મારવા માટે. પેલો ભીમ દ્રૌપદીનો હરણ કર્યો ને કામ્યવનમાં, અને પેલા 5 ચોટલી રાખી દીધી. શિવજી પાસે ગયો વરદાન લેવા, પણ શિવજી ના પાડી દીધી કે તને પાંડવોને મૃત્યુનો વધ ના આપી શકે, ખાલી તું રોકી શકશે. એ બી 4 પાંડવોને, અર્જુનને તું રોકી નહીં શકે. એ કથા મેં કહી દીધી. તો એ સંતુષ્ટિ નહીં થયો, એટલે એના બાપ પાસે ગયો. એનો બાપ પછી ઋષિ બની ગયા હતા. એટલે કે મને વરદાન આપો કે જે મારો ગળો કાપીને જમીન ઉપર નાખે એનો માથું બ્લાસ્ટ થઈ જાય. એને બાપે વિચારે વગર આપી દીધો. તો થાસ્તુ. કેમ કે વરદાન અને આશીર્વાદ યોગ્ય વ્યક્તિઓને આપવા જોઈએ, પણ આ ખોટો વરદાન આપ્યો. એટલે જયદ્રથે જયારે અર્જુનની પ્રતિજ્ઞા સાંભળી તો જયદ્રથને ખબર હતો અર્જુનની શક્તિ, કે અર્જુન માર્યા વગર છોડશે નહીં. એટલે હાજે દુર્યોધનને પ્રણામ કરવા ગયો. દુર્યોધન ઘરે જવું છું. કેમ? શું થયું? તો કે અર્જુને પ્રતિજ્ઞા લીધી છે. તો ગાંડો થઈ ગયો છે કે ના, એક જ માત્ર ભક્તિ માની રક્ષા કરી શકે દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય એવું કહી દે, હા, દ્રોણાચાર્યનો ક્રોસ નહીં કરી શકે અર્જુન. હા, મહાભારતમાં લખેલું છે, દ્રોણાચાર્ય સ્વયં કહે છે કોઈ મારા શિષ્યમાં શક્તિ નથી કે જે મને હરાવી શકે. વાત સાચી છે, બહુ શક્તિશાળી હતા. તો દ્રોણાચાર્ય મને સિક્યુરિટી આપે, વચન આપે તો. એટલે શકુની મામો ગયો, ખાલી ખાલી આપી દો કે શું? ખાલી ખાલી મતલબ તમારે એને બચાવવું હોય કે ના બચાવવું હોય, પણ કાલે હાલ સુધી એને મેદાનમાં રાખો બસ. પરમ દિવસે આપણે યુદ્ધ જીતી ગયા, દુર્યોધનનો રાજ્યાધીશ છે, તમે નિવૃત્ત, બધા છૂટા. હે એટલા જલ્દી છૂટા કરી દઈશું. એ દ્રોણાચાર્ય બી ખુશ થઈ ગયા, હારો ઝંઝટ જાય. એટલે દ્રોણાચાર્ય કે હા જયદ્રથ, હું તારી રક્ષા કરીશ એમ. એટલે ફોર્મ આવ્યું ભાઈ, અને યુદ્ધ ચાલુ થયો. અને દુર્યોધને બધા મહારથીઓને લાઈનમાં ઉભા રાખ્યા, એક એકદમ છેલ્લે જયદ્રથે ઉભો રાખ્યો બધા મહારથીઓ. અને ભગવાન અર્જુન સૂર્ય સામે જોયે, આમ બાંધેલા. ભગવાન પૂછે કે આ શું છે ભાઈ? દુશ્મન સામે છે આ ઉપર. તો કે સૂર્ય આજે રોકાઈ જાય ને તો ભગવાન કે તું ગીતાને સમજો નહીં બરોબર. સૂર્યને શું રોકવાનો? જયદ્રથ મારું નહીં મારું મારા હાથમાં છે. કર્મનું ફળ હું આપીશ, સૂર્ય નહીં આપે. સમજ્યા? તું મહેનત કર, કર્મનું ફળ હું આપીશ, સૂર્ય નહીં આપે. એને જવા દે, એની જોડે હું લેવા દેવા. સામે જો. એટલે ચાલુ કર્યો. દ્રોણાચાર્યને ક્રોસ કર્યા, કર્ણને ક્રોસ કર્યા, સલેમાને ક્રોસ કરતા હાંજ પડી ગઈ છે. અને છેલ્લે પહોંચ્યા. અને બધાની નજર ક્યાં હતી? અહીં અર્જુન, અહીં જયદ્રથ, સોરી અહીં અર્જુન, અહીં જયદ્રથ. બંને વચ્ચે ગેપ કેટલી છે? બસ નજર ત્યાં જ હતી બધાની. કોઈએ જોયું નહીં કે સૂર્ય ક્યાં જઈ ગયો છે, પણ બસ આ બે વચ્ચે ડિસ્ટન્સ કેટલો છે? કેમ કે અર્જુન જો જલ્દી પહોંચી ગયો તો જયદ્રથને મારી નાખશે. બધા ડૂબેલા હતા. અને ભગવાનની યોજનાથી વાદળ આવી ગયું. કોઈ કે લાયા નહીં, આવી ગયો. અંધારો થઈ ગયો એટલે પાછળ હતો પેલો જયદ્રથ. આમ બચ્ચો, એ બચ્ચા સમાધિ લઈ લે, સમાધિ હે. એટલે અર્જુન થોડો ઢીલો થઈ ગયો.
એટલે ઢીલો થઈ ગયો, રથથી નીચે ઉતરતો હતો, ભગવાન કે આ ધનુષ્ય બાણ લઈને ઉતરો ભાઈ. એટલે અર્જુન ચોંકી ગયો, ધનુષ્ય લઈને ઉતરવાનું સમજી ગયો કે હજુ બી બાજી આપણી ભારી છે. ભગવાને કહ્યું પાર્થ, પાશુપતાસ્ત્રનો ઉપયોગ કરવાનો છે. એક સાથે બે જણને મારવાના છે. એક તો એનો બાપ બેઠો છે કિલોમીટર દૂર, કિલોમીટર ઘણા કિલોમીટર દૂર. આનો માથો કપાઈને નીચે ના પડવું જોઈએ, બાપના ઘોડામાં જ પડવું જોઈએ. અને ખાલી એક જ અસ્ત્ર કામ કરશે, પાશુપતાસ્ત્ર. અર્જુને પૂરા મહાભારતમાં શિવજીનો અસ્ત્ર એક જ વાર યુઝ કર્યો, પાશુપતાસ્ત્ર. જયદ્રથને મારો મારો. અર્જુન નીચે ગયો અને જયદ્રથ સામે જ હતો, આમ ફૂલાઈ છાતી ફૂલાઈને આવી ગયો હતો. અને ત્યાં સુધી પેલો વાદળો જતો રહ્યો. ભગવાન કે આ સૂર્ય ના દે, બસ પતી ગયો. સીધો જઈને પેલા બાપના ઘોડામાં નાખ્યો. અરે જયદ્રથ માથો આમ નીચે નાખ્યો, એટલે બાપ બેટો બંને ગયા. તો કહેવાનો મતલબ અહીં એવું છે, દુર્યોધનને સમગ્ર શક્તિ લગાવી દીધી, પણ ભગવાને સુરક્ષાનો કવચ ઉઠાવી લીધો હતો. ભગવાને સુરક્ષાનો કવચ ઉઠાવી લીધો, એટલે દુર્યોધનની રક્ષા કરી શક્યા નહીં. આપણે ભૂકંપ જોયો કચ્છમાં, 10-10 માળની બિલ્ડિંગો પડી ગઈ, અને કોઈ છેક બીજા માળ ઉપર હતો, બિલ્ડિંગ દબાઈ ગઈ, મહિના પછી અંદરથી જીવતો નીકળે. એવા એવા કેસ છે, તમે વિચારી ના શકો. કેમ? ભગવાન જેની રક્ષા કરે એને કોઈ મારી શકે નહીં. બહુ મહત્વપૂર્ણ છે. તો ભય, હવે આપણે સમજ્યું કે ભય મુક્ત કેવી રીતે થવું. તો યાદ રાખજો, જે ભગવાનના મહાન ભક્તો છે એ પહેલાથી જ ભય મુક્ત હોય, એમને કોઈ પ્રકારનો ભય હોતો નથી. પ્રહલાદ મહારાજ કોઈ પ્રકારનો ભય નહીં. હિરણ્યકશિપુ એક ખાલી ભોય દેવરાજ ઇન્દ્રને એમ કહે તો દેવરાજ ઇન્દ્ર કાપી જાય, એટલે એને સામર્થ્ય હતો. પ્રહલાદ મહારાજ શું છે લેતા એમ કરે. પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુને પૂછે, એટલો ડેરિંગ, એટલો નિર્ભયતા. પ્રહલાદ મહારાજની એટલી નિર્ભયતા હતી કે દુનિયાની કોઈ શક્તિ ભગવાનની ઈચ્છા વગર મારો વાળ બી વાંકો ના કરી શકે. એટલે નિર્ભય હતા પ્રહલાદ મહારાજ. તો આ ભગવાનના મહાન ભક્તો આત્મા લેવલ ઉપર, ભગવાનનો પૂર્ણ વિશ્વાસના લેવલ ઉપરના ભક્તો છે. પિતામહ ભીષ્મ, કોઈ ડાઉટ નથી. રાજસુ યજ્ઞ ચાલતો હતો અને પેલો શિશુપાલે હલ્લો કર્યો. શિશુપાલનો ઉદ્દેશ્ય હતો લોહી પાડવાનો, કેમ કે લોહી પાડે તો રાજસુ યજ્ઞ પૂર્ણ થઈ જાય, એ અપૂર્ણ થઈ જાય પૂર્ણ. તો રાજસુ યજ્ઞના બધા અગર પૂજાના સ્ટેપ્સ હોય, છેલ્લો સ્ટેપ તો કૃષ્ણ અગર પૂજા કરવી. તો પિતામહ ભીષ્મ બધું ગાઈડલાઈન આપતા હતા, હવે આ કરો, હવે આ કરો, હવે આ કરો, હવે આ કરો. અને છેલ્લો આવ્યો કે રાજસભામાં જેટલા લોકો બેઠા, એમાં શ્રેષ્ઠ વ્યક્તિ જ્ઞાનમાં, બુદ્ધિમાં, શક્તિમાં જેમાં હોય એના આસન ઉપર બેસાડો અને એની પૂજા કરો. એટલે યુધિષ્ઠિર આમ નજર મારી, એમ શિવજી છે, બ્રહ્માજી છે, દેવરાજ ઇન્દ્ર છે, વરુણ છે, યમરાજ છે, વ્યાસદેવ છે, વશિષ્ઠ છે, મોટા મોટા લોકો હતા બધા. તો એ તો વાત્સલ્ય ભાવમાં હતા કે હું શિવજીને છોડી અને કૃષ્ણની પૂજા કરીશ તો શિવજી હું માનશે. ઘણા લોકો માને એવું બોલતા હોય ને, પણ હું દેવતાની પૂજા છોડી કૃષ્ણની પૂજા કરીશ તો દેવતા ગુસ્સે થઈ જશે. તો દેવરાજ ઇન્દ્ર ગુસ્સે થયા હતા ગોવર્ધન પૂજામાં, ભગવાને શાંત કરી દીધા. તો ઘણી વાર લોકો ડરતા હોય, તો યુધિષ્ઠિર આવો ભાવમાં હતા. એમને જો દાદા પિતામહ ભીષ્મ, આપ કુરુવંશના વડીલ, જ્ઞાની, વિદ્વાન, બધામાં શ્રેષ્ઠ, આપ નિર્ણય કરો કે આમાંથી અગર પૂજાની યોગ્ય વ્યક્તિ કોણ છે. પિતામહ ભીષ્મ કે વાસુદેવ કૃષ્ણ. બેસાડ્યા ભગવાને અને પૂજા ચાલુ કરી. પૂજા ચાલુ કરી, સદેવ પૂજા કરતો હતો અને શિશુપાલના પેટમાં ચૂક આવી, દર્દ ઉભો થયો. એકવાર હું ભુજમાં હતો અને દેવતા અને ભગવાનના અંતરમાં એક સેમિનાર આપતો હતો. દેવતા ભગવાનનું શું અંતર, પાછળથી એક ભાઈ ઉભા થયા, પ્રભુજી આપ દેવતાનું અપમાન કરો છો. એક ભક્ત કે પ્રભુ શિશુપાલ. શિશુપાલ ઉભો થયો, એટલો હસવાયો ને એટલો. તો જેવા જ આપણે કૃષ્ણ ભગવાન કહીએ એટલે બધા શિશુપાલ જેવા લોકોના પેટમાં દુખાવો ચાલુ થઈ જાય. આપણે કોઈ દેવતાનું અપમાન નહીં કરતા, પણ એમની સ્થિતિ જે છે એ શાસ્ત્ર તો મને બતાવી છે. તો
શિશુપાલ ઉભો થયો અને બધા ક્ષત્રિયોને આહવાન કર્યો કે તમે બધા નપુંસક છો, આ શાસ્ત્ર પ્રમાણે નહીં થઈ રહ્યો, આ શાસ્ત્ર વિરોધ છે, આ કૃષ્ણ ગોવાળીઓ છે, આમ છે તેમ. તેમાં શું છે કે જ્યારથી માતા રૂકમણી લઈને ભાગી ગયા ને શિશુપાલ તો બહુ ગુસ્સે, કૃષ્ણ પર બહુ ગુસ્સે, બહુ ગુસ્સે. બિચારો આમ શું કહેવાય, મન મોજીલો બનીને ગયો તો અને ઢીલા મોઢે પાછો આવ્યો. એટલે બહુ સપના જોયા હતા આનંદના, એ બધા સપના તૂટી ગયા શિશુપાલના. એટલે બહુ બહુ ખરાબ બોલ્યો કૃષ્ણ વિશે. એનીવે તો ક્ષત્રિય સભા ઉભી થઈ. તો આ બાજુ બધા ક્ષત્રિયો, પિતામહ ભીષ્મ વડીલ બેઠા હતા, આ બાજુ ક્ષત્રિયો બેઠા હતા. તો યુધિષ્ઠિર મહારાજ અહીંથી આવ્યા અને પિતામહ ભીષ્મ એકદમ પુષ્પેક ખુરશીમાં બેઠા હતા, એમ રિલેક્સ. આ બધું હલ્લો થાય એની કઈ ગણના જ નહીં, કઈ અસર નહીં, કઈ ફરક જ નહીં પડતો પિતામહ ભીષ્મ. બધા હલ્લો કરે, પૂરી સભામાં કોઈ અસર નહીં. એટલે પિતામહ યુધિષ્ઠિર દાદા આ શિશુપાલ હલ્લો કરે છે, એને શાંત કરો ને, અગર પૂજા પૂરી કરીએ. પિતામહ ભીષ્મ તું જઈને બેસી જા, વૃષ્ણિવંશી સિંહ સૂઈ રહ્યો છે. કોણ સૂઈ રહ્યો છે? વૃષ્ણિવંશી સિંહ, લાયન સૂઈ રહ્યો છે. એ જાગશે ને આ બધા એની જગ્યાએ બેસી જશે. એટલે યુધિષ્ઠિર મહારાજ ગયા, બધાને શાંત કર્યા અને પાછી અગર પૂજા શરૂ કરાવી. ફરી શિશુપાલ ઉભો થયો, ફરી હલ્લો કર્યો. ફરી પિતામહ ભીષ્મ પાસે આવ્યા. મેં કહ્યું ને બેટા તને, વૃષ્ણિવંશી સિંહ સૂઈ રહ્યો છે, આ જાગશે ને બધા શાંતિથી બેસી જશે. ફરી શિશુપાલ ત્યાં ગયો. અરે યુધિષ્ઠિર મહારાજ શિશુપાલ પાસે ગયા. રહેવા દે ને ભલા માણસ, યાર એટલો હારો માણસ એને આવું હલ્લો કરે. આટલો ઘરનો પ્રસંગ છે, આવું પ્રસંગ બગાડવાનો એમ ક્યાં? એને સમજાયો અને ઠંડો પાણી બેસાડ્યો. ફરી પૂજા કર્યો અને હવે તો ગાળો બોલવાનું ચાલુ કરી. એટલે બીજા માળ ઉપર બધા માતાઓ બેઠા હતા સામે ફ્લોરમાં. કુંતી મહારાજની આમ આંખમાં આંસુ, માતા દ્રૌપદી, માતા સુભદ્રા. ભગવાન કે હું બધું જોઈ શકું પણ મારા ભક્તોને દુઃખી કરો ને એ સહન ના થાય. મને 1000 ગાળો આપો ચાલશે, અને આપી છે આપણે બધા, કોઈએ બાકી છોડ્યા નહીં. જે ખોટો થાય ને સીધો જઈને શું કરીએ, કૃષ્ણ જ ગાળો આપીએ એ મંદિરમાં. અરે તારા લીધે જ આવું થઈ. તો પણ ભગવાન કે મારા ભક્તોને તમે કષ્ટ આપો એ સહન ના થાય. એટલે પછી ભગવાને સુદર્શન ચક્ર, પરશુરામ પછી ત્યાં પરશુ લઈને ઉભા થયા. રહેવા દો, 21 વાર ક્ષત્રિયો સંહાર કર્યો તમે. આ મચ્છર જેવા લોકોને અમને મારવાનો ક્રેડિટ લેવા દો થોડી કે. અને ભગવાને સુદર્શન ચક્ર છોડ્યો, શુમ, શિશુપાલનો કેસ સમાપ્ત. જે શિશુપાલ સાથે લોકો હતા એ બધા જે રીતે પેલો બિલાડી આવે ને, ઉંદેડું શું કરે, બિલ ખોરે, ક્યાં જગ્યા છે. એટલે શિશુપાલ સાથે જે લોકો ઉભા થયા હતા એ બધા ખુરશીઓ ખોરે. આપણી સીટ કઈ છે, આમ કઈ નામ બેસી જાય, આમ જોયે નહીં હો ઉપર. શિશુપાલના સાથીઓ બેઠા. હવે પિતામહ ભીષ્મ ઉભા થયા. કોને તકલીફ છે? કૃષ્ણ અગર પૂજા ઉભા થઈ જાઓ. કોણ ઉભું થાય? ગળો કપાવશે? પછી પિતામહ ભીષ્મ બહુ સરસ બોલ્યા હો, બહુ કડક બોલ્યા પિતામહ ભીષ્મ કે આ રાજસભામાં જે વ્યક્તિ કૃષ્ણ પરમ ભગવાન નહીં માને એ વ્યક્તિના માથા ઉપર મારા પગ મૂકું છું. બહુ કડક બોલે. મહાભારતનો શ્લોક હે, હું તો સાંભળ્યું તો કાપી ગયો, આટલો કડક. આ સભામાં જે લોકો કૃષ્ણ પરમ ભગવાન નહીં માને એના માથા ઉપર હું પગ મૂકું છું. બોલો શું કરવું છે? પછી પિતામહ ભીષ્મે 1000 શ્લોકમાં પ્રવચન આપ્યું કૃષ્ણ વિશે. કેટલા શ્લોકમાં? વરાહ અવતારથી લઈ અને કંસ વધ સુધીની બધી કથા કરી દીધી. આ જ કૃષ્ણ વરાહ અવતાર લીધો, નરસિંહ અવતાર લીધો, મત્સ્ય અવતાર લીધો, આ અવતાર લીધો, આ અવતાર લીધો, રામ અવતાર લીધો, રામને આ કર્યો, અને કૃષ્ણ અવતારમાં આટલા અસુરોને માર્યો, કંસને માર્યો. આ જ કૃષ્ણ ભગવાન છે. જબરદસ્ત. 1000 શ્લોકમાં લેક્ચર આપ્યો મહાભારતમાં. આપણે ખાલી મહાભારત સિરિયલ જોઈ છે પણ શ્લોક ટુ શ્લોક વાંચ્યો નહીં. તો મારો કહેવાનો મતલબ હતો પિતામહ ભીષ્મ, પ્રહલાદ મહારાજ, પાંડવો એ બધા ભગવાનના પ્રત્યક્ષ પાર્ષદો છે. એ હંમેશા નિર્ભય અવસ્થામાં રહેતા હોય છે અને જ્યારે સંકટ આવે બી તો ડાયરેક્ટ કૃષ્ણ શરણો લે. જેવી રીતે
આ કોણ છે આપણે, શું નામ છે, ઉત્તરા માતા. ઉત્તરા માતા છે એ બ્રહ્માસ્ત્ર આવતો જોયો અને પાણી જોડે સમય હતો નહીં, એટલે ઉત્તરા માતા કહે છે, ઉત્તરો વાચ પાહી પાહી માં યોગી દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. હે પ્રભુ, આ ભૌતિક સંસારમાં મૃત્યુના ભયથી આપના સિવાય કોઈ રક્ષણ કરી શકે, મૃત્યુના ભયમાંથી આપના સિવાય કોઈ રક્ષણ નહીં કરી શકે. તો એવા જે પાર્ષદો હોય એમને અમુક સમય ભય આવે બી તો પણ એ કૃષ્ણનો ડાયરેક્ટ શરણો લે. હવે રહી આપણી વાત, આપણા જેવા ભક્તો છે એ ભય મુક્ત કેવી રીતે થાય? તો એનો સમાધાન ભાગવતમાં આપ્યું છે. જ્યારે વેદવ્યાસ ભાગવતમ લખ્યો, વેદવ્યાસે ભાગવતમ લખ્યો અને રચના કરી નારદજીના આદેશ પછી, નારદજી આદેશ આપ્યો તો અને રચના કરી વેદવ્યાસે. તો એ ભાગવતમ લખ્યા પછી એનો મહાત્મ્ય લખે છે 7મા સ્કંદમાં, સોરી 7મા અધ્યાયમાં, પહેલા સ્કંદ 7મા અધ્યાયમાં, કે આ ભાગવતમ જે મેં લખ્યું એ વાંચશે એનું ફળ શું હશે? કેવું કે યસ્યાંબે સૂર્યમાણાયામ, સૂર્યમાણામ જે આ ભાગવતનું શ્રવણ કરે છે, કૃષ્ણ પરમ પુરુષે ભક્તિ ઉત્પત્તિ, કૃષ્ણ પરમ પુરુષમાં ભક્તિ ઉત્પન્ન થશે. જો તમે ભાગવતમ સાંભળીને કૃષ્ણ પરમ પુરુષમાં ભક્તિ ઉત્પન્ન ના થાય તો તમે સાચી જગ્યાએથી ભાગવત સાંભળ્યું નથી. કેમ કે ભાગવતનો શ્લોક છે, યસ્યાંબે સૂર્યમાણાયામ કૃષ્ણ પરમ પુરુષે ભક્તિ ઉત્પત્તિ, કૃષ્ણ પરમ પુરુષમાં ભક્તિ ઉત્પન્ન થશે. કેવી ભક્તિ ખબર છે? શોક, મોહ, ભય, ઉપહા. ઉપહા મીન્સ નાશ કરનારી. શોક, મોહ, ભય, ઉપહા. શોક, મોહ અને ભયનો નાશ કરે. શોક, આપણે શોક કરીએ, ખબર, જીવનનો દરેક વ્યક્તિ શોક કરે. આપણે શોક કરીએ, શોક શાના માટે? ભૂતકાળની ઘટનાઓ વિશે શોક કરીએ. અરે રે, ડોક્ટર બન્યો હોત તો કેટલો સારો હોત, અરે રે આને જોડે લગ્ન કર્યો હોત તો સુખી હોત, શોક કરીએ. અરે રે આ બિઝનેસ કર્યો હોત અત્યારે કેટલો ટોપમાં હોત, આવું શોક કરીએ છીએ. યસ્યામ સૂર્યમાણેમ કૃષ્ણ પરમ પુરુષે ભક્તિ ઉત્પે. શોક, શોક, શોક ભૂતકાળ થાય અને મોહ શોનાથી થાય? વર્તમાનથી. હા, શોક, મોહ અને ભય શોનાથી થાય? ભવિષ્યથી. તો ભાગવતમ સાંભળવાનું ફળ એ છે કે વ્યક્તિ શોક, મોહ, ભય, ઉપહા, ઉપહા એટલે નાશ કરનાર. એનું એક્ઝામ્પલ જોવું હોય પ્રેક્ટિકલ તો પરીક્ષિત મહારાજનો ફોટો છે 12મા સ્કંદમાં છેલ્લે, 12મો સ્કંદ ભાગવતનો સ્કંદનો છે, એમાં છેલ્લે પરીક્ષિત મહારાજનો ફોટો છે. એમને આખી ભાગવત સાંભળી લીધી અને નિર્ભય થઈ જાય, આમ બેઠા છે અને તક્ષક શું કરે છે? પણ એમની બોડી લેંગ્વેજ જોઈ, આમ આવી જાય યાર, તું બી ખુશ રહે, કાપી લે તું બી, આનંદ લે તું બી. હા, કારણ કે એ નિર્ભય થઈ જાય, એને ખબર છે કે આ તક્ષક નાગ મારી આત્માને બાળી શકશે, એને શરીરને બાળશે. હું આત્મા છું, એ આત્માના લેવલ ઉપર આવી ગયા. તો શ્રીમદ ભાગવતમનો નિત્ય પઠન કરવાથી આપણે આ ભયમાંથી બહાર નીકળી શકીએ. બાકી આ દુનિયામાં કોઈ વ્યક્તિ ભય મુક્ત નથી. આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી ભયભીત રહીએ છીએ. ખબર? છોકરો જન્મે થોડો મોટો થાય તો શોનો ભય આવે છોકરાને? ખબર? એના રમકડા કોઈ લઈ ના જાય, એટલે આમ રમકડા પકડીને રાતે હોઈ જાય. ખબર છોકરાઓ? કેમ કે મારા રમકડા કોઈ લઈ ના જાય. થોડો મોટો થાય એટલે શોનો ભય આવે? ખબર? સ્કૂલ જવાનો, સ્કૂલ નહીં જવું મારે, ભય. એના પછી મોટો થાય એટલે 10th અને 12th નો ભય આવે, એક્ઝામનો ભય. કોનો ભય? એક્ઝામ, પરીક્ષાનો ભય. અને પરીક્ષા પતી જાય, કોલેજ જતા રહે, ભણી લે અને પછી નોકરી લાગી જાય તો નોકરીને છૂટવાનો ભય. શું કરવાનો ભય? હા, અત્યારે લોકો એવું કહે છે ને, બેરોજગારી ચાલી છે, પેટ્રોલની કંપનીઓ ચાલતી નથી અને છૂટા કરી રહ્યા છે, દહેજમાંથી ઘણા એવું સમાચાર આવ્યા, છૂટા કરી રહ્યા છે. એટલે ભય, હારો મને છૂટો ના કરી દે. અને નોકરી પછી કોણ મળે? છોકરી. પછી કોણ કોનાથી ડરે? વાઈફ હસબન્ડથી ડરે, હસબન્ડ વાઈફથી ડરે. હા, ઘણી વાર પ્રભુજી લોકો મારી જોડે બેઠા હોય, મીટિંગ ચાલતી હોય એટલે હોમ મિનિસ્ટર ફોન આવે, ક્યાં છો?
પહેલા તો નોર્મલ ટોન હોય, હા છું, આવું છું. પછી અડધો કલાક ફરી ફોન આવે, ક્યાં છો? હા મીટિંગ ચાલે છે મંદિરમાં છે, આવું છું. ક્યાં છો? પછી મને ફોન પકડાવ, પ્રભુજી વાત કરો ને મારી વાઈફ જોડે, કે હું તમારી જોડે બેઠો છું કે. ખરેખર સત્ય ઘટના 2-3 વાર બનેલી છે. એટલે વાઈફ ને એવું કે હારો કોઈને લઈને ફરતો હશે. એટલે એવું છે. તો બંને એકબીજાથી ભયભીત થયા છે. આ એકદમ પાક્કો સાઈઝ છે, અમે 1 રૂપિયો આગો પાછો નથી. એટલે તો ઘરેથી ફોન આવે, તમારામાંથી લોક મંગળ પ્રભુને કોઈ ઓળખે? લોક મંગળ પ્રભુ જે પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ હતા શિષ્ય, તો એકવાર મારી જોડે છે ને અમરેલી આવેલા, સત્ય ઘટના હોય છે, બહુ મજા આવી ગઈ એમ. તો અમે લોકો ગયા અમરેલી એમને પ્રસાદ બનાવ્યો. અમરેલી ગયા સાવરકુંડલા ગયા મહુવા, એટલે 2-3 દિવસ અમારે જોડે જતા એમ. અને પછી મહુવાથી નીકળ્યા એટલે પેલો ઘરે કહ્યું હશે કે હું હા સુધી આવી દઈશ એમ, એટલે અમારે થઈ ગયો મોડો. એટલે અમે ગાડીમાં હતા, એટલે ફોન આવ્યો એમ. 1 વાર આવ્યો, 2 વાર આવ્યો, 3 વાર આવ્યો, 4થી વાર કહ્યું ને આવું જ છું કે. એટલે પછી મને કે પ્રભુજી તમારે આ શાંતિ છે કે. આવા ફોન નહીં આવતા, આ શબ્દો હજુ બી યાદ છે. એટલે મારી જોડે કોલિસ હતી, કોલિસ ગાડી હતી. મુરારી માધવ પ્રભુ બોમ્બે છે, એમને આપી દે. સજી તાવેરા હતી, તાવેરા વ્હાઈટ તાવેરા. એટલે પાછળ બેઠા, હું બેઠો એટલે મને સંભળાય, ચલો આવાજ ઊંચી અવાજ વાત કરી સંભળાય. તો કેનો બોલે ભયભીત. પછી સોનો ભય, પછી જયારે ઘરડા થઈએ અને પૈસા બહુ કમાયા હોય, હારા છોકરોનો ભય કે આ છે ને ઉડાઈ દેશે પાર્ટી કરીને. મેં આટલી મહેનત કરીને કમાયા, એ શું કરશે? ઉડાઈ દેશે, એનો ભય. અને પછી વધારે વૃદ્ધ થઈ જાય તો છેલ્લે કોનો ભય? મૃત્યુનો ભય. એવો કોઈ વ્યક્તિ નહીં જે મૃત્યુથી ડરતો ના હોય. ખાલી એક જ વ્યક્તિ મૃત્યુથી ના ડરે, કોણ? કૃષ્ણદાસ સદા બિંદાસ, માયાદાસ સદા ઉસ. ભક્ત ડરતો નથી, और ડરવું ના જોઈએ ભક્તે. એક ભક્ત હતા મારા અંડરમાં, તો એમને કે પેટમાં પ્રોબ્લેમ થયો એટલે એમને 15 દિવસ રાખ્યા. હું મળી આવ્યો એકવાર, તો થોડું ઘણું ઇમ્પ્રુવ હતું, તો પણ 15 દિવસ પછી કહ્યું કે ભાઈ હવે તમે ઘરે લઈ જાઓ અને સેવા કરો. એટલે પછી બધા રડવા ચાલુ થઈ ગયું. મેં કે યાર મારી મહેનત પાણી નું કરી યાર. અરે મેં તમને આત્માનું જ્ઞાન આપ્યું 15 વર્ષ સુધી અને તમે રડો છો? હસવું જોઈએ તમારે શરીર છોડતા પહેલા. મેં તમને ખગડાવી દીધા. આંખમાં આંસુ ગયા. એમના વાઈફ દીક્ષિત, મેં કે દીક્ષિત ભાઈ તે રડો? અરે ભાઈ ભગવાનને કામ જ છે, ભગવાને બચાવી દીધા. પછી મેં ઓળખીતા ડોક્ટરને ફોન કર્યો, બરોડા એડમિટ થઈ ગયા, હારા થઈ ગયા. એમ બ્રાહ્મણ દીક્ષિત છે પાછા, રાધા ગીતાની પૂજા કરે, નારા રડો છો? શરમ આવી ગઈ એવો. આ તો મારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબીને મરી જવું જોઈએ એવો. બધી મહેનત પાણીની નથી રહી. આપણે ના રડવું જોઈએ. આપણે તો જો સાધના સારી નહીં હોય ને, ભક્તો બી મૃત્યુથી ગભરાઈ જાય છે. ના, આ જ જીવન છે, મૃત્યુથી ડરવું ના જોઈએ. ખબર છે આપણે ગોલોક ધામમાં જવાનું છે, ભલે ગોલોક ના ધામમાં જઈએ, પણ નેક્સ્ટ જન્મ આપણે કૃષ્ણ ભક્તિ મળવાની છે, કૃષ્ણની સેવા કરવાના છીએ. તો મૃત્યુનો બિલકુલ ભય ના હોવો જોઈએ. પણ એ ભય ક્યારે જશે? જ્યારે આપણે ગંભીરતાપૂર્વક શું કરીશું? ભાગવતો વાંચીશું, સાંભળીશું, એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું. આ ભાગવતમ તમને ભય રહિત બનાવી દેશે. કેમ? યસ્યામ દેશુરે માણાયામ કૃષ્ણ પરમ પુરુષે ભક્તિ ઉત્પત્તિ. શોક મોહ ભય ઉપહાર. શોક મોહ ભય ને નાશ કરી નાખશે. એટલે ભૂત વર્તમાન ભવિષ્યથી ઉપર, 3 કાળથી ઉપર થઈ ગયા તમે ભાગવત વાંચવાથી. મેં કહ્યું ને શું કહેવાય? અરે શોક ભૂતકાળથી, મોહ વર્તમાનથી, ભય ભવિષ્ય. તમે 3 કાળથી પરે થઈ ગયા. શોક મોહ ભય ઉપહાર 3 કાળનો નાશ કરી નાખ્યો. તો જો આપણે ખરેખર જીવનમાં ભૌતિક જીવન હોય કે આધ્યાત્મિક જીવન હોય, આનંદથી જીવવું હોય, તો સૌથી પહેલા સોનાથી મુક્ત થવું પડશે? ભયથી. અને ભયથી મુક્ત થવાનું સાધન શું છે? શ્રીમદ ભાગવતમ. વાસ્તવમાં કોઈ શ્રીમદ ભાગવતમ બહુ ગંભીરતાથી વાંચે, એ માણસ ભયથી મુક્ત થઈ જાય. એક એક્ઝામ્પલ આપું એનું. આપણે એક ગુરુભાઈ હતા, નામ ભૂલી ગયો, વિદેશમાં બ્રહ્મચારી હતા. એમને બોન કેન્સર થયા હતા. બોન કેન્સર, રાધેશપુરના ઘટના ખબર છે? બોન આવે ને બધા કેન્સર થઈ. એટલે ગુરુ મહારાજે કહ્યું, એટલે એને
ડોક્ટરે કહ્યું કે હવે તમારે જો 6 મંથ છે ભાઈ. એટલે મહારાજ મળ્યા અમેરિકામાં, યુએસએમાં, અને એમને કહ્યું મહારાજ કે મહારાજ મારો જો 6 મંથ છે. મહારાજ કે વૃંદાવન જાઓ અને શરીર ત્યાગ કરવાની યોજના બનાવો. એટલે વૃંદાવન આવી ગયા અને વૃંદાવન છેલ્લા સ્ટેજમાં બધા બોન્ડ સહિત ફૂલે પૂનામાં આપણે ગુરુભાઈ છે ડોક્ટર, એમની સેવામાં હતા. તો રાધેશ પ્રભુ અહીંથી જોવા ગયા, એને હનુમાન દાસ તે છે. મને ફોન કર્યો, મને કે કેસ જોવા જેવું છે. કેમ? ડોક્ટર બી હેરાન છે કે આટલા બધા બોન્ડમાં પીડા થાય છે, છતાંય તમે જાઓ તો શું કે પુસ્તક વિતરણ કરો છો? પ્રભુપાદજીનું પુસ્તક વિતરણ તમારો શું અનુભવ? એ પુસ્તક વિતરક હતા અને બીજા લોકોને પુસ્તક વિતરણ કરવાની પ્રેરણા આપે. આવી પરિસ્થિતિમાં માણસ રાડ ખાઈ જાય એવી પીડા થાય એટલે ડોક્ટર પોતે હેરાન. પણ એમાં હેરાન થવાની કોઈ વસ્તુ નથી. એને પ્રભુપાદજીની પુસ્તક વિતરણ કરી એટલે પ્રભુપાદજીના દુઃખને શું કરી લીધા? ભલે ડોક્ટર એને દુઃખ જોઈ ના રહે, પણ એને સહન શક્તિ આપી દીધી ભગવાને. એ રીતે પિતામહ ખૂણા ખૂણામાં બાણ માર્યા હતા, પણ એને કોઈ પીડા નથી થતી. કેમ? આત્માના લેવલ ઉપર હતા. સોના લેવલ ઉપર હતા? આત્મા. જયારે નારિયેળ કાચો હોય ને, આપણે તોડીએ ને તો એના હાથે તૂટી જાય, પણ પાકી જાય તો અંદર છૂટો પડી જાય. આમ તોડીએ તો અંદરનો પેલો આખો ગોળ વટોળ થઈ નીકળે, પણ ઉપરનો ભાગ તૂટે, અલિપ્ત થઈ જાય. એવી રીતે આત્માના લેવલ ઉપર આવીએ એટલે શરીરની પીડા છે એ ઓછી થઈ જાય. અને આ ભાગવત અંદર એવો સામર્થ્ય છે કે આપણે આત્માના લેવલ ઉપર લાવે. અને જેવા જ આપણે આત્માના લેવલ ઉપર આવી જઈએ તો આપણે નેચરલ પોઝિશન આવી જાય. જેવી રીતે આપણે જમીન ઉપર ચાલીએ ત્યારે આપણે હૃદયના હાર્ટબીટ છે એ નોર્મલ હોય, પણ જેવા જ આપણે પેલા બેટ દ્વારકા જતા હતા, ત્યારે પુલ બની ગયો, પેલા નાવમાં બેસી જતા હતા, થોડી નાવ હાલે હાર્ટબીટ વધી જાય. કેમ? કેમ કે આપણે નેચરલ સ્થિતિમાં નથી. પાણીમાં ચાલવું, ભલે નાવમાં બેઠા સેફ છીએ, સુરક્ષિત છીએ, પણ તોય આપણા હૃદયની ધડકણો શું થઈ જાય? ઊંચી નીચી થઈ જાય. કેમ કે આપણી નેચરલ પોઝિશન નહીં. પણ મછલી શું કરશે? એકદમ આનંદથી તેરશે પાણીમાં. કેમ? કેમ કે એનું શરીર પાણીમાં રહેવા માટે અનુકૂળ છે, એ નેચરલ છે. આપણા માટે અનનેચરલ છે. એવી રીતે આત્માની સ્થિતિમાં રહેવું એ આપણી સ્વાભાવિક સ્થિતિ છે. અને આત્માની સ્થિતિમાં રહેવાથી ભય જીરો થઈ જાય. અને ભાગવતમ એક એવું ગ્રંથ છે, તમે એને શ્લોક ટુ શ્લોક વાંચો, પ્રભુપાદજીની કોમેન્ટ્રી વાંચો. નિત્યમ ભાગવતમ સેવ્યા ભક્તિ ઉત્તમ શ્લોકે ભક્તિ ભક્તિ નૈષ્ટિકી. એ તમને સિન્સરથી તમે વર્ષો સુધી ભાગવતો વાંચો તો એ તમને એક દિવસ આત્માના લેવલ પર લાવી દેશે, એ હું ખાતરી આપું છું. અને એવા ઘણા લોકો જોયા છે. અમે તમને કહ્યું ને પ્રભુજી આ બધા ભાગવતોમાં છે ને આ લેવલ ઉપર આવી ગયા. બીજા આપણા ગુરુભાઈ હતા બીવીટીમાં, શું નામ બરો? માયાપુર શરીર છોડ્યો. તમે આવ્યા પછી નામ ભૂલી ગયો, કરજણ સત્યવાદ પ્રભુ, પરમ પૂજ્ય ભક્તિ ક્લાસ મહારાજના શિષ્ય હતા. બીવીટીમાં કામ, એ તો મારા નગરમાં આવ્યા. અને એમને પેલી કિડની ફેલ થઈ ગઈ હતી. ડોક્ટરે કહ્યું કે હવે તમારે રિપેરિંગ નહીં થાય. મહારાજ કહ્યું જાઓ વૃંદાવનમાં, અરે માયાપુર શરીર છોડો. છેલ્લે ઘડીએ સુધી બધા ઘરવાળા રડે છે અને એને આ પ્રચાર કરે છે, ભાઈ કાં રડો તમે? શરીરની આત્મા છો, હું તો સનાતન છું, હું નથી મરવાનો, આ શરીર મરવાનો છે. આવું લાસ્ટ ટાઈમ સુધી પ્રચાર કરતા હતા. અને હસમુખે મોડે શરીર છોડ્યું. એમ ગભરાયેલો થાય. શરીરમાં આખો શરીર ફૂલી ગયો હતું. છેલ્લે કિડનીમાં પેલો શું છે, બ્લડ સર્ક્યુલેશન ના થાય ને, ફૂલી જાય એકદમ, પણ એકદમ મક્કમ હતા. છેલ્લા દિવસો સુધી એને જ્યાં સુધી શરીર ચાલ્યો ત્યાં સુધી રોજ મંગળ આરતી ગયા રાધા માધવ સામે. અને લાસ્ટ સુધી એમને અચ્યુત પ્રભુ હતા અમારા ગુરુભાઈ, એમની હાજરીમાં કીર્તન કરતા કરતા એમને શરીર છોડ્યું. સૌભાગ્યશાળી. તો કહેવાનો મતલબ છે કે આપણે મૃત્યુથી ભયભીત ના થવું જોઈએ. કોઈ પણ ભૌતિક પરિસ્થિતિ ભયભીત અમુક ટાઈમ થઈ બી જઈએ તો પછી જ્ઞાનથી એ ભયને શું કરવું પડે? કાપી દેવું પડે. અને જ્ઞાન ક્યાંથી મળશે? શ્રીમદ ભાગવતમ. નિત્યમ ભાગવતમ સેવ્યા ભક્તિ ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતી નષ્ટેકી શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય સર્વણ કીર્તન હૃદયસ્તહ્ય ભદ્રાણી વિદોનોતિ શુદ્ધ સતામ. આપણા હૃદયમાં જે બી કલ્મશ છે, કામ, ક્રોધ, મોહ, લોભ, ભય ઇત્યાદિ, એ બધું ભાગવત સાંભળવાથી ધીરે 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 નીકળી જશે. એટલે આપણે નિયમિત રૂપે ભાગવતમ વાંચવાનો અને શ્રવણ કરવાનો પ્લાનિંગ કરવું જોઈએ. અને આ ભાગવતમ છે આપણને પૂર્ણ ભય મુક્ત જીવન કરી શકે. બાકી કોઈ પ્રોસેસ નથી. કૃત્રિમ રૂપે તમે ગમે તેટલો પ્રયાસ કરો ભય મુક્ત થવામાં, કોઈ સાધન નથી. આ એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. અને એનું એક્ઝામ્પલ પરિસ્થિત મહારાજ સાંભળ્યા પછી એકદમ નિર્ભય થઈ ગયા.
આ એક સાધન છે. હરે કૃષ્ણ. એનાઉન્સમેન્ટ.